હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ કતરીની રેસીપી. કોઈ પણ તહેવાર હોય એમાં કાજુ કતરી એવી મીઠાઈ છે કે જે દરેકના ઘરમાં લાવવામાં આવતી હોય છે. તો એકદમ સરળ રીતે પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરીશ, જેથી તમારી કાજુ કતરી પણ બજાર જેવી પરફેક્ટ બને. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કાજુ કતરી બનાવવા માટે અહીંયા આપણે 2 કપ કાજુ લઈશું. અહીંયા હું તમને ગ્રામમાં અને કપમાં બંનેનું મેઝરમેન્ટ આપીશ, એટલે તમને જે પણ કન્વિનિયન્ટ લાગે એ રીતે તમે લઈ શકો છો. આને જો ગ્રામમાં માપીશું તો આ 200 ગ્રામ કાજુ છે. અહીંયા મેં આખા કાજુ લીધેલા છે, તમે એની જગ્યાએ ટુકડા કાજુ લઈ શકો છો. આ કાજુને મેં 1 કલાક માટે ફ્રીઝરમાં મૂકેલા છે. ફ્રીઝરમાં મૂકવાથી કાજુ આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અને આને જો ગ્રામમાં જોઈશું તો 200 ગ્રામ કાજુની સામે 100 ગ્રામ ખાંડ લેવાની છે. અને જો તમે કપથી કાજુને મેજર કરો તો 2 કપ કાજુની સામે એના ચોથા ભાગની ખાંડ લેવાની છે. હવે આ કાજુને આપણે એક મિક્સર જારમાં ઉમેરી પલ્સ મોડ પર એનો પાવડર કરી લઈએ. કાજુને પલ્સ મોડ પર જ ક્રશ કરવાના છે, જેથી એનું ઓઇલ છૂટું ના પડે. આ રીતે પાવડર થાય એટલે એને આપણે એક મોટી ચાળણીથી ચાળી લઈશું. અહીંયા મેં જે ચોખા ચાળવાની ચાળણી આવે છે એ લીધેલી છે. કાજુના પાવડરને ચાળવાથી એમાં જે મોટા ટુકડા રહી ગયા હોય એ અલગ થઈ જશે અને એમાંથી એક સરખો પાવડર તૈયાર થશે. હવે આ કાજુના જે નાના ટુકડા બચ્યા છે આનો આપણે કોઈ સબ્જીમાં કે પછી કોઈ ડ્રાયફ્રૂટ શેક બનાવીએ એમાં ઉપયોગ કરી લઈશું. તો આ રીતે આપણે કાજુનો પાવડર તૈયાર કરીશું. તો હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો એક પેનમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરી ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું. તો અડધો કપ ખાંડ છે એની સામે 1/4 કપ કરતાં થોડું વધારે પાણી લેવાનું છે અને એક તારની ચાસણી તૈયાર કરીશું. તો પહેલાં જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સતત આ રીતે ચલાવતા રહીશું. પછી આ રીતે ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને લગભગ 3 થી 4 મિનિટ જેવું ઉકળવા દઈશું, એટલે એક તારની ચાસણી તૈયાર થઈ જશે. તો ચાસણીને ઉકળતા લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે એક આખો તાર બનવો જોઈએ. ચાસણી આપણી પરફેક્ટ છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તૈયાર કરેલો કાજુનો પાવડર ઉમેરી દઈશું. કાજુના પાવડરને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય પછી તમે આ રીતે પણ ચેક કરી શકો છો. તો આ રીતે સ્પેચ્યુલા ઉપર થોડું મિશ્રણ લઈ સ્પેચ્યુલાને આ રીતે ઉલટો કરવાનો. જો મિશ્રણ ઇઝીલી ના પડે તો મીન્સ આપણું કાજુ કતરી માટેનું મિક્સર એકદમ પરફેક્ટ છે. તો હવે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી કાજુ કતરીમાં શાઇનિંગ આવે છે અને ડ્રાય નથી થતી. આ મિશ્રણને આપણે 1-2 મિનિટ ચલાવતા એ થોડું ઠંડુ કરી લઈશું. પછી મિશ્રણને મસળીને સ્મૂથ કરવાનું છે. તો એના માટે અહીંયા મેં એક જાડું પ્લાસ્ટિક લીધું છે અને એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે એના ઉપર કાજુ કતરીનું મિશ્રણ એડ કરી એને મસળી લઈએ. કાજુ કતરી બનાવતી વખતે આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે. તો 2 થી 3 મિનિટ માટે આ રીતે મિશ્રણને મસળી લેવાનું. થોડી જ વારમાં મિશ્રણ થોડું ઠંડુ થઈ સ્મૂથ થઈ જશે. પછી એને લંબચોરસ શેપ આપી પ્લાસ્ટિક સાથે જ વણી લઈશું. આ રીતે એકદમ હળવા હાથે વણીશું. તમારે કાજુ કતરીની થિકનેસ જે રીતે રાખવી હોય એ રીતે વણી લેવાનું. હવે કાજુ કતરીને એકદમ બહાર જેવો દેખાવ આપવા માટે આપણે ચાંદીના વરખ લગાવીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો. હવે ચારે બાજુથી સાઈડ કટ કરી પ્રોપર લંબચોરસ શેપ આપી દઈશું. ચારે બાજુથી કટ કર્યા પછી આ રીતે આપણે સીધી લાઈનમાં કટ કરીશું. પછી ત્રાસમાં આ રીતે કટ આપી દઈશું એટલે એકદમ કાજુ કતરીનો શેપ આવી જશે. બજાર કરતાં પણ સરસ આપણી કાજુ કતરી તૈયાર થઈ છે. આને જોઈને કોઈ પણ એવું નહીં કે તમે ઘરે બનાવેલી છે. તો એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.